નમસ્કાર મિત્રો, ગુજરાતના આજના તાજા અને મોટા સમાચાર. પૈસા ડબલ કરવાની સરકારની નવી સ્કીમ. બેંકોમાં આજે હડતાલ, 4 દિવસ બંધ. ખેડૂતોને 2000નો હપ્તો ક્યારે મળશે? ફરી માવઠું આવશે? અંબાલાલ પટેલની ચેતવણી. મહિલાઓને 7000 રૂપિયાની ભેટ. આધાર કાર્ડ અને રેશન કાર્ડને લઈને મોટી રાહત. આજના સોના ચાંદીના ભાવ પણ જાણીશું. તો મિત્રો, એક પણ સમાચાર ચૂકશો નહીં. મિત્રો, જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા હો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ, કારણ કે અહીં તમને મળશે ખેડૂત સમાચાર, સરકારી યોજના અને ગુજરાતના તાજા અપડેટ સૌથી પહેલા અને સચોટ માહિતી સાથે. મિત્રો, પૈસા ડબલ કરવાની સૌથી સુરક્ષિત યોજના પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર કેવીપી. હાલ તેમાં 7.5% વ્યાજદર મળી રહ્યો છે, જેના કારણે 115 મહિનામાં રોકાણ બમણું થાય છે. ઓછામાં ઓછું રોકાણ ₹1000. મહત્તમ મર્યાદા નથી. સરકારની ગેરંટી, જોખમ શૂન્ય. મધ્યવર્ગ અને ખેડૂતો માટે આ શ્રેષ્ઠ વિકલ્પ ગણાય છે. મિત્રો, આજે 27 જાન્યુઆરી રાષ્ટ્રીયકૃત બેંકોમાં કર્મચારીઓની હડતાલ. 24થી 27 જાન્યુઆરી સતત 4 દિવસ બેંકો બંધ. આજે છેલ્લો દિવસ. તમારા વિસ્તારમાં બેંક બંધ છે કે નહીં? કમેન્ટમાં જરૂર જણાવજો. ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર. પીએમ કિસાન 22મો હપ્તો ફેબ્રુઆરી 2026માં જમા થશે. તારીખ હજી ઓફિશિયલ જાહેર નથી. 2000નો હપ્તો સીધો ખાતામાં. એક પરિવાર એટલે એક લાભાર્થી. પતિ પત્ની બંનેને અલગ હપ્તો નહીં. ઘણા મિત્રો પૂછતા હતા, પિતા પુત્ર? નિયમ મુજબ એક કુટુંબમાં એક વ્યક્તિ જ પાત્ર રહેશે. મિત્રો, ફરી એકવાર માવઠાનો ખતરો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ ગુજરાતમાં તાપમાનમાં ફેરફાર. કચ્છમાં 8થી 10 ડિગ્રી સુધી ઠંડી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના. ખેડૂતોએ પાક માટે ખાસ ધ્યાન રાખવું. મિત્રો, પીએમ કિસાનનો હપ્તો અટકવો ન હોય તો ઈ-કેવાયસી તરત પૂર્ણ કરો. આધાર, બેંક ખાતા સાથે લિંક હોવો જરૂરી. જમીન રેકોર્ડ અપડેટ રાખો. મોબાઈલ નંબર સક્રિય રાખો, નહીંતર હપ્તો અટકી શકે. મિત્રો, આજના બધા મોટા સમાચાર તમને કેવા લાગ્યા? કોમેન્ટમાં જરૂર લખજો. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, થમ્સ અપ અને શેર કરો. અને આવી જ મહત્વની માહિતી માટે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ